નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે 19મી સદીમાં જન્મેલા કોઈ આધ્યાત્મિક નેતા, એમના વિચારો, શું એ આજના આપણા આધુનિક પડકારોનો ઉકેલ આપી શકે ખરા? સવાલ તો મોટો છે. તો ચાલો આજે આપણે સ્વામી વિવેકાનંદની આ જ કાલાતીત એટલે કે ટાઈમલેસ દૃષ્ટિને સમજવાની કોશિશ કરીએ. અને જો આજ તો એ મજાની વાત છે. આજ એ શક્તિશાળી કોન્ટ્રાસ્ટ છે જેની આપણે આજે વાત કરવાના છીએ. મતલબ કે એક સદી કરતાં પણ જૂના વિચારો એ આજના આપણા પ્રોબ્લેમ્સ માટે ગાઈડ કેવી રીતે બની શકે? બસ આ જ સવાલ આપણા આજના વિશ્લેષણના કેન્દ્રમાં રહેશે. તો પછી એમની એ દ્રષ્ટિ હતી શું? એવી કઈ વાત હતી એમના વિચારોમાં જે આજે પણ એટલી જ રેલેવન્ટ છે? ચાલો આપણે સ્વામી વિવેકાનંદના ફિલોસોફીના એ મુખ્ય પિલર્સને સમજીએ. એ પિલર્સ જે આજે પણ લાખો લોકોને ઇન્સ્પાયર કરી રહ્યા છે. સારું, તો એમની દ્રષ્ટિનો જે પહેલો અને સૌથી મહત્વનો પિલર છે એ છે શ્રદ્ધા. પણ અહીંયા એક વાત સમજવા જેવી છે. વિવેકાનંદ જ્યારે શ્રદ્ધાની વાત કરતા હતા ત્યારે એમનો મતલબ ખાલી પૂજાપાઠ કે કર્મકાંડ નહોતો. એમની વ્યાખ્યા એનાથી ઘણી અલગ અને સાચું કહું ને તો ઘણી ઊંડી હતી. એમનું કહેવું બહુ સિમ્પલ હતું. એ કહેતા કે ધર્મ એટલે કોઈ બહારથી લાદેલા નિયમો કે સિદ્ધાંતોને ફોલો કરવાની વાત નથી. ના, એમના મતે સાચો ધર્મ તો આપણી પોતાની અંદર જે દિવ્યતા, જે ડિવિનિટી છુપાયેલી છે એને ઓળખવી અને એને આપણા કામમાં, આપણા જીવનમાં વ્યક્ત કરવી, બસ એ જ છે ધર્મ. અને આ જ વિચારને એમણે એક નામ આપ્યું, વ્યાવહારિક વેદાંત, એટલે કે પ્રેક્ટિકલ વેદાંત. હવે આનો મતલબ શું? મતલબ એ કે સ્પિરિચ્યુઆલિટીને ખાલી મંદિર કે પૂજાઘર સુધી સીમિત ના રાખો. એને તમારા રોજિંદા જીવનમાં લાવો, તમારા કામમાં લાવો અને સૌથી ખાસ લોકોની સેવામાં ઉતારો. આ એક એવો આઈડિયા હતો જે આધ્યાત્મિકતાને રિયલ વર્લ્ડ એક્શન સાથે જોડી દે છે. જબરદસ્ત વાત છે ને? હવે આ જે પ્રેક્ટિકલ વેદાંતનો આઈડિયા છે ને એની સૌથી મોટી અસર યુવાનો પર થઈ. વિવેકાનંદ બરાબર જાણતા હતા કે કોઈપણ દેશનું ભવિષ્ય તો એના યુવાનોના હાથમાં જ હોય છે. એટલે જ યુવાનો માટે એમનો જે મેસેજ હતો એ શક્તિ અને એક્શનથી ભરપૂર હતો. અને આ છે એમનો એ આઇકોનિક કોલ ટુ એક્શન જે આજે પણ આપણા બધાના રૂવાણા ઉઠા કરી દે છે. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી અટકશો નહીં. જુઓ, આ ખાલી મોટિવેશનલ શબ્દો નથી, આ તો એક આખી લાઇફસ્ટાઇલ માટેનું ગાઈડન્સ છે કે ભાઈ સતત મહેનત કરો અને પોતાના પર અતૂટ વિશ્વાસ રાખો. તો આ જે એમનો કોલ હતો એને રિયાલિટીમાં કેવી રીતે લાવવો એના માટે એમણે યુવાનોને 3 સિમ્પલ સૂત્રો આપ્યા. પહેલું, શક્તિશાળી બનો. અને હા, ખાલી બોડીથી નહીં, મનથી પણ. બીજું, નિર્ભય બનો. ડર અને અંધવિશ્વાસને મનમાંથી કાઢી નાખો. અને ત્રીજું અને સૌથી અગત્યનું, અન્યની સેવા કરો. કારણ કે એમના માટે તો માનવ સેવા એ જ પ્રભુ સેવા હતી. સિમ્પલ. સારું, તો યુવાનોની વાત તો થઈ. પણ વિવેકાનંદની દૃષ્ટિ ત્યાં અટકતી નથી. સમાજનું બીજું એક બહુ જ મહત્વનું અંગ એટલે કે મહિલાઓ. એમના માટે પણ વિવેકાનંદ એકદમ રેવોલ્યુશનરી વિઝન ધરાવતા હતા. એમના વિચારો ખરેખર એમના સમય કરતાં ઘણા આગળ હતા. જરા વિચારો એ સમય વિશે. 19મી સદી, જ્યારે મોટા ભાગનો સમાજ એવો માનતો કે સ્ત્રીઓની જગ્યા ઘરની 4 દિવાલોમાં છે. એમની ભૂમિકા બસ એટલી જ. પણ ત્યારે વિવેકાનંદનો દૃષ્ટિકોણ આનાથી બિલકુલ ઊંધો હતો. એ માનતા હતા કે સ્ત્રીઓને એજ્યુકેશન આપીને એમ્પાવર કરવી જોઈએ, કારણ કે એ જ તો દેશની પ્રગતિની ચાવી છે. અને આ વાત એમની દૃષ્ટિ કેટલી વિશાળ હતી એ બતાવે છે. એમનું માનવું એકદમ સ્પષ્ટ હતું. જ્યાં સુધી સમાજમાં સ્ત્રીઓની સ્થિતિ નહીં સુધરે ત્યાં સુધી દુનિયાનું ભલું થવાની કોઈ શક્યતા જ નથી. વાત ખાલી દેશની નથી, આખા વિશ્વની છે. કેટલી મોટી વાત કહી એમણે. તો જુઓ, એક તરફ શક્તિશાળી યુવાનો અને બીજી તરફ સશક્ત મહિલાઓ. જ્યારે આ બંને ભેગા થાય ત્યારે જ એક મજબૂત રાષ્ટ્રનો પાયો નંખાય, ખરું ને? અને બસ આ જ વિવેકાનંદના વિચારોનો ક્લાઇમેક્સ હતો. એક આત્મનિર્ભર, એક સેલ્ફ રિલાયન્ટ ભારત માટેનું એમનું કમ્પ્લીટ વિઝન. એમના માટે રાષ્ટ્ર નિર્માણનો પાયો શું હતો? કોઈ રાજકારણ નહીં, પણ એ દેશના લોકો, એમનું ચારિત્ર્ય, એમની શક્તિ. એમનું માનવું હતું કે જો નાગરિકોનું ચારિત્ર્ય મજબૂત હોય તો જ એક મહાન રાષ્ટ્ર બની શકે છે. દેશની સાચી તાકાત તો એના લોકોની મોરલ અને સ્પિરિચ્યુઅલ સ્ટ્રેન્થમાં છે. તો આ મજબૂત ભારતનું એમનું બ્લુપ્રિન્ટ કેવું હતું?
એમાં 4 મુખ્ય વાતો હતી. પહેલું, સેલ્ફ કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ, વ્યક્તિગત રીતે પણ અને એક દેશ તરીકે પણ. બીજું, સેવાનો ભાવ, માનવતાની સેવાને જ પૂજા માનો. ત્રીજું, પૂર્વની આધ્યાત્મિકતા અને પશ્ચિમની સાયન્ટિફિક પ્રગતિ, આ બંનેના બેસ્ટ ભાગને ભેગા કરો. અને ચોથું, આપણી પોતાની સંસ્કૃતિ અને વારસા પર ગર્વ લો. એમાંથી જ ભવિષ્ય માટેની પ્રેરણા મળશે. તો આપણે જોયું, શ્રદ્ધા, યુવાનોની તાકાત, મહિલાઓનું સશક્તિકરણ અને સેવાનો આદર્શ. આ બધા કોઈ અલગ અલગ ટુકડાઓ નથી. આ બધા મળીને એક આખું ચિત્ર બનાવે છે. એક એવું કમ્પ્લીટ વિઝન જેનો હેતુ હતો આખા રાષ્ટ્રના આત્માને, એની ચેતનાને જગાડવાનું. તો આ બધી વાત પછી છેલ્લે એક સવાલ આપણા મનમાં આવે છે કે ભાઈ, આજના આ મોડર્ન જમાનામાં સ્વામી વિવેકાનંદની આ ટાઈમલેસ દ્રષ્ટિને આપણે કેવી રીતે અપનાવી શકીએ? આજે આપણા સમયમાં ચારિત્ર્ય અને શક્તિના પાયા પર દેશ બનાવવાનો ખરેખર મતલબ શું થાય? આ સવાલ પર વિચારવા જેવું ખરું?